નાગશ્રી ચંપાનગરીના સોમદેવ વિપન્નીની પત્ની સોમદેવના બે નાના ભાઈ સોમભૂતિ અને સોમદત્ત એ બંનેની પત્નીના નામ અનુક્રમે યજ્ઞશ્રી અને ભૂતશ્રી। ત્રણેય ભાઈઓએ ગ્રહ વ્યવહારની એવી સ્થિતિ બનાવી છે કે વારાફરતી એક દિવસ સર્વે એકને ઘરે ભોજન કરવા જઈ રહ્યા છે। એક વખત બન્યું એવું કે નાગશ્રી બધા તારે ઘરે જમવા આવ્યા છે। ભોજનમાં તે અન્ય દ્રવ્યો તો બનાવ્યા જ છે, પરંતુ તે જે શાક બનાવ્યું છે તે એ શાક અજાણતા તારાથી કડવી તુંબડી દૂધીનું બની ગયું છે અને તેને હિંગ વગેરે દ્રવ્યોથી સારી રીતે વઘાર્યું છે। શાક બની ગયા પછી તેમાંથી તે થોડુંક ચાખ્યું છે ત્યારે તને ખ્યાલ આવ્યો છે કે આ શાક તો કડવું વખ બની ગયું છે। આવું શાક તો સૌને જમવામાં શે દેવાય, વળી આ શાક બનાવવામાં સંપત્તિનો જે વ્યય થયો છે એને એળે એ શે જવા દેવાય। આ વિચારે તે આ શાકને એક અલગ પાત્રમાં રાખી દીધું છે અને અન્ય દ્રવ્યોથી સૌને જમાડી દીધા છે। આ બાજુ બન્યું છે કે એવું કે આચાર્ય ભગવાન ધર્મગોસુરીજીના શિષ્ય ધર્મરુચિ નામના મુનિરાજ માંસ ખમણ 30 ઉપવાસને પારણે તાળે ત્યાં ગોચરી વળવા આવી ચડ્યા છે અને તે આ શાક બનાવવામાં થયેલ સંપત્તિનો વ્યય વૃથા ના થાવ એ ખ્યાલે કડવી તુંબડીનું એ શાક ધર્મરુચિ મુનિવરને મોરાવી દીધું છે। એ શાક લઈને મુનિવર ગુરુદેવ પાસે આવ્યા છે અને ગુરુદેવને એ શાક એમને બતાવ્યું છે। એ શાકને જોતાની સાથે જ ગુરુદેવને ખ્યાલ આવી ગયો છે કે આહાર તો વિશ્ર મિશ્રિત છે। તરત જ એમણે ધર્મરુચિ મુનિવરને કહી દીધું છે કે વત્સ આ આહાર કોક શુદ્ધ સ્થળે પઠવી દો। ગુરુદેવની આજ્ઞાને પામીને ધર્મરુચિ મુનિ વનમાં ગયા તો ખરા, પણ હાથમાં રહેલ પાત્રમાંથી કોઈ સ્થળે શાકનું એક બિંદુ પડી ગયું છે અને એ બિંદુના સ્વાદથી આકર્ષાઈને ત્યાં ઘણી કીડીઓ એકઠી થઈ ગઈ છે। જ્યાં એ કીડીઓને એ શાકના બિંદુનો સ્વાદ લેવાનો પ્રયાસ કર્યો છે એ જ પલે એ તમામ કીડીઓ મરી ગઈ છે। આ જોઈને ધર્મરુચિ મુનિવર વિચારમાં ચડી ગયા છે। એક બિંદુ પણ જો આટલું પ્રાણઘાતક છે તો આ સમગ્ર શાક તો કેટલા જીવોને ભસ્માસાત કરી નાખનારું બની રહેશે। માટે હવે હું શું કરું? બીજા જીવોને સુખ આપું કે મારે જીવાને સુખ આપવું? જો હું બીજા જીવોને અભય આપું છું અને આ આહાર વાપરી જઉં છું તો મારી આ જિંદગીનો તો અંત થાય જ છે, પરંતુ સાથે સંસારનો પણ અંત થવા સંભવ છે। નહીં તો ઉલટી સંસારની વૃદ્ધિ જ થવાની છે। અથવા જીનાજ્ઞાને સાચવી લેવી કે મારા જીવને બચાવી લેવો? મને તો જીનાજ્ઞા પાળવી જ યોગ્ય લાગે છે। વળી ગુરુદેવની પણ આજ્ઞા છે કે શુદ્ધ સ્થળે જઈને આહાર પઠવી દો, તો મારા પેટ જેવું બીજું શુદ્ધ સ્થળ ક્યાં જોવામાં આવતું નથી। અલબત્ત આ આહાર દ્રવ્યથી દુષ્ટ જરૂર છે, પણ પરિણામે જીવદયાના રસરૂપ હોવાથી વિશિષ્ટ છે। તેથી હે જીવ, હું પોતે જ આ આહાર ખાઈ જા। આ પ્રમાણે ચિંતવી ધર્મરુચિ મુનિવરે સર્પ જેમ રાફડામાં પેસી જાય છે એમ અધીન મન વડે તે આહાર પોતાના પેટમાં પધરાવી દીધો છે। આહાર આખરે તો વિષ મિશ્રિત જ હતો ને? પેટમાં એ આહાર પહોંચ્યો નથી અને મુનિવરની નસો ખેંચવાની ચાલુ થઈ નથી। હાડકાં તૂટવા લાગ્યા છે, આંખોના ડોળા બહાર નીકળી ગયા છે, આખું એ શરીર લીલું બનવા લાગ્યું છે, પરંતુ મુનિવરની સમાધિ અખંડ છે। સકળ જીવરાશિ પ્રત્યેનો એમનો મૈત્રીભાવ અકબંધ છે। એના પ્રતાપે કાલ કરીને એ મુનિવર સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પધારી ગયા છે। આ બાજુ ધર્મરુચિ અનગાની ભાળ મેળવવા વનમાં આવી પહોંચેલા અન્ય મુનિઓ એ મુનિવરનું હાડપિંજર જ જોવા મળ્યું છે। તેઓએ સ્થાને આવીને ગુરુદેવના હકીકત જણાવી છે અને નાગશ્રી ધર્મગોસુરીજીએ લોક સમક્ષ તારા દુષ્કાર્યને જ્ઞાનથી જાણીને પ્રગટ કરી દીધું છે। તારા સ્વજનોને એનો ખ્યાલ આવતા તને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે અને સર્વ સ્થળોએ ભટકતા ભટકતા જંગલમાં આવી ચડેલી તું દાવાનલમાં દગ્ધ થઈને છઠ્ઠી નરકમાં રવાના થઈ ગઈ છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।